બા તમારું નામ? મારું નામ કંકુબેન કસોટિયા, તળાજા જગતનાકાની સામે આસો સોસાયટીમાં અમે રહીએ છીએ. હા, તો તમારે શું તકલીફ હતી બા? મારે આ બે પગમાં 3 મહિના હતા તો બહુ જ તકલીફ હતી. આમ ઊભા થવાય નહીં, ઊભી થાવ તો બેહાય નહીં, હલાય તો નહીં જ તે. આટલી તકલીફ આવું કેટલા હતી. સમયથી હતું તમારે? લગભગ આમ તો 3 મહિના તો સખત તકલીફ હતી મને, બહુ જ તે એમ. 3 મહિનાથી વધારે હતું. વધારે હતી. આમ થોડી થોડી હતી પણ આટલો બધો નહોતો. હા હા, ચાલુ ડાક્ટરની બધી દવા મેં ટ્રીટમેન્ટ કર્યા જ કરી પણ કાંઈ ફેર પડતો નહીં. બરાબર છે. દવા પીતી તો પછી તમે એક્સર પડાવીને બે તમે ઇન્જેક્શન માર્યા. હા, બરોબર. ઇન્જેક્શન પછી હવે આપને કેવું છે? ઇન્જેક્શન પછી તો હવે એક દિવસ તાર ચડી ગયો, પછી તો હું 24 કલાક પછી રાહત થઈ ગઈ. રાહત થઈ ગયું એકદમ. પછી તો હું વાવડી વાળી 5 દી પ્રોગ્રામમાં બધે 2-3 કિલોમીટર હાલતી ને. અત્યારે હવે કોઈ તકલીફ થાય છે આમ તમને પહેલા કરતા? આમ બસ બેહવામાં ઉઠવામાં થોડુંક હાલવામાં કાંઈ તકલીફ છે નહીં. પણ એટલે દુખાવામાં તમને ઘણી રાહત થઈ ગઈ છે. બધી રાહત થઈ ગઈ. હા. તો હવે આવું કોઈકને આવી તકલીફો હોય હા તો હું તો અહીંયા તમારે મોકલીશ કે અહીંયા જાઓ ભાઈ, સારવાર કરો ને તમે પાકું ટ્રીટમેન્ટ કરશો તો તમને સારું થશે. બરોબર ને? બરાબર છે. એટલે મેં તો અહીંયા મને તો સારું થઈ ગયું. મને તો સાહેબે હાલતી ચાલતી કરી દીધી એટલે હું તો ભગવાન માનું છું. બાકી મને તો રોજ રોઈ હું તો દિવસ કાઢતી ખાટલામાં 2 મહિના. બાવળિયારી ગયા તને ગરબા લીધા હતા કે? હા તમે જોજો ને ઓલું પરમ દિવસમાં પ્રોગ્રામમાં શું થયું એમાં 5-6 રાઉન્ડ લીધા મેં અંદર. વણે તો નહીં ના તો એક કેટલી દીકરીઓ હતી ભાઈ, 75 દીકરીઓ હતી. ના કઈ આપણું કામ ના હોય ને દીકરી. ના ના, આગળ પણ આપણે જેમ આપને સાહેબ કે એ પ્રમાણે આપણે ધ્યાન રાખશું એટલે આપણે સારું થઈ જશે. બરાબર છે. આમ તો મને 100% 10% જરાક તકલીફ લાગે. 10% જેવી તકલીફ હજુ છે, બાકી બધી 90% જેટલી રાહત થઈ ગઈ. રાહત થઈ ગઈ બધી, હાલવામાં ચાલવામાં બેહવામાં ઉઠવામાં.